નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વોઇસ લાઇન છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લાના સીમલફળિયા ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર ગાર્ગી જઈને વિદ્યાર્થીનીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો. આવો જોઈએ આ અહેવાલ. સીમલફળિયા શાળામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર ગાર્ગી જઈને દીકરીઓ સાથે રૂબરૂ વાતચીત કરી તેમને અભ્યાસ, પરીક્ષાની તૈયારી અને જીવનમાં સફળતા મેળવવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે દરેક વિદ્યાર્થીની યાદશક્તિ અને અભ્યાસ કરવાની પદ્ધતિ અલગ હોય છે, જેથી કોઈની દેખાદેખી કર્યા વગર પોતાની અનુકૂળતા મુજબ તૈયારી કરવાથી સફળતા ચોક્કસ મળે છે. કલેક્ટરે રમતગમતના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે રમતો શરીર અને મન બંનેને સ્વસ્થ રાખે છે તેમજ એકાગ્રતા વધારવામાં મદદરૂપ બને છે. કાર્યક્રમ દરમિયાન તેમણે પોતાના જીવનના અનુભવો શેર કર્યા અને દીકરીઓને ગુડ ટચ, બેડ ટચ અંગે પણ ખુલ્લા મનથી સમજ આપી સુરક્ષા પ્રત્યે જાગૃત રહેવાનો સંદેશ આપ્યો. આ ઉપરાંત દીકરીઓને આત્મવિશ્વાસ, સ્વચ્છતા અને દેશપ્રેમના સંકલ્પ સાથે જીવન જીવવાની પ્રેરણા આપી હતી. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે કલેક્ટરના હસ્તે તમામ વિદ્યાર્થીઓને પ્લાન્ટેબલ પેન્સિલ ભેટ આપવામાં આવી હતી, જેનો ઉપયોગ પૂર્ણ થયા બાદ જમીનમાં વાવવાથી છોડ ઉગી શકે છે. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરની આ મુલાકાતે દીકરીઓમાં નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસનો સંચાર કર્યો હતો. આવા જ સ્થાનિક અને વિશ્વસનીય સમાચાર માટે વોઇસ લાઇન છોટાઉદેપુર સાથે જોડાયેલા રહો. બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર.